રાજકોટમાં માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા શનિવારે બાય બાય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જે રોયલ રજવાડી રાસોત્સવ વિરાણી ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ રાસોત્સવમાં 2500થી વધુ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે। સાથે જ 150 જેટલા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। ત્યારે માર્ગી વૈષ્ણવ સાધુ સમાજના આયોજકોએ अब तक મીડિયાની મુલાકાત લઈ આયોજન અંગે વધુ વિગતો પૂરી પાડી હતી। હું રમેશ સરબદડિયા, માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ રાજકોટ દ્વારા અમે એક દિવસીય બાય બાય નવરાત્રિનું આયોજન કરેલ છે। રોયલ રજવાડી વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ છે, ત્યાં 4:10 ને સાંજે 6 વાગ્યે। ખેલૈયાઓમાં અમે પ્રથમ જે 150 સિલેક્ટ થશે એમને પ્રોત્સાહન ઇનામ આપશું। ત્યારબાદ 1, 2, 3 મેલ ફિમેલ અને વેલ ડ્રેસ એવી રીતે એમને પણ સરપ્રાઇઝ ઇનામ રાખેલા છે। છેલ્લા 8 વર્ષથી અમે રેગ્યુલર આયોજન કરીએ છીએ। સાઉન્ડ સિસ્ટમ અને સિક્યુરિટી ને એ બધું જે રોયલ રજવાડીનું આયોજન છે એ મુજબ જ બધું વ્યવસ્થિત ગોઠવેલું છે। ખેલૈયાઓ અમારે દર વર્ષે 2500થી 3000 ખેલૈયાઓ હોય છે અને જોવાવાળા જે બધા આવતા હોય દર્શક એ મળીને લગભગ 4000નું પબ્લિક થઈ જતું હોય છે। રાજકોટ વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ દ્વારા જે એક દિવસીય નવરાત્રિનું આયોજન છે એની અંદર ખાસ આપણા સાધુ સમાજના જ નામાંકિત કલાકારો છે, જે આપણે પૂનમબેન ગોંડલિયા છે, શ્રુતિબેન દુધરેજિયા છે, નીતાબેન કાપડી છે, તુલસીબેન કાપડી છે, આશીષ હરિયાણી છે, એવા નામાંકિત કલાકારો અને સાથે સાથે આરજે અજયસિંહ ચુડાસમા જે આ પ્રોગ્રામની ખાસ રંગત જમાવશે। તો હું દરેક સાધુ સમાજના લોકોને અપીલ કરીશ કે આ આયોજનની અંદર અને આ રાસોત્સવમાં આનંદ લેવા માટે પધારે। અને સાથે સાથે અમારા વલ્લભદાસ બાપુ ગોંડલિયા જે કેવી ફિલ્મ્સ દ્વારા આ આયોજનનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી આપ ઘરેથી પણ નિહાળી શકશો।